દેવાયત ખાવડ ને ખબર ના પડે કે આ દેવાયત ખાવડ છે, પણ દેવાયત ખાવડ પોતે મારવા આવ્યો એટલે બાબાને છોકરાને પગમાં મારો ઈજા કરી માથાના ભાગમાં મારવા જતો હતો. એટલે બાબાએ બે હાથ ઉપર રાખે એટલે હાથમાં ફ્રેક્ચર થયું. પછી હાથ એનો ઉપર પડી ગયો એટલે માસ્ક પહેરેલું હતું એ નીકળી ગયું આગળના ભાગમાંથી. 8 લાખ રૂપિયા આપી દીધા હતા અને ત્યાં 8 લાખ રૂપિયા આપ્યા પછી બીજો પ્રોગ્રામ કર્યો ડાયરાનો. અમારે ત્યાં તો આવ્યો જ નથી બિલકુલ. 15 માણસોનું ટોળું લઈને નીકળતો હોય એ માણસ દાદાગીરી જ કહેવાય ને. એનામાં માનવતા તો છે જ નહીં, એ તો દેખાય જ છે ને કે દાદાગીરીના ડાયરા છે. આ ડાયરા દાદાગીરીના ડાયરા છે, કોઈ માનવતાના ડાયરા નથી. રિવોલ્વર હતી એની જોડે કે તરે છોકરાને કે તું રિવોલ્વર માથે અડાડીને એવું કીધું કે તું જો ફરિયાદ આપીશ તો તને ફાયરિંગ કરીને મારી નાખીશ. એમ જાનથી તો મારી જ નાખીશ, હું છોડવાનું તો નથી જ તને. ન્યાયાધીશને અમે એટલું જ કહીએ છીએ કે ભાઈ ન્યાય આપજો કે જેથી આજે મારા છોકરાને આવું થયું, કાલે કોઈ બીજા છોકરાને કોઈ છોકરો ના ગુમાઈ શકે કોઈનો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. જે રીતે છેલ્લા થોડા સમયની જો વાત કરવામાં આવે તો લોકગાયક છે દેવાયત ખવડ, તેમની જે દાદાગીરીની વાત અને યુવરાજસિંહ પર હુમલાની જે વાત હતી તે મુદ્દો ચર્ચામાં છે. અત્યારે જયારે હું આજે આપની સમક્ષ અત્યારે આજે વાત કરી રહી છું તે સમય દરમિયાન હજુ પણ દેવાયત ખવડ અને તેમના જે સાથીઓ છે જેમના પર આરોપો લાગ્યા છે તેમની ઉપર જે કાર્યવાહી એટલે કે કોર્ટમાં અત્યારે તેઓને રજૂ કરવામાં આવ્યા છે. દલીલો અત્યારે પણ હાલ યથાવત છે. ત્યારે આ તમામ મુદ્દા પર જેમણે ફરિયાદ કરી છે તેવા યુવરાજસિંહના જે પિતા છે તે અત્યારે આપણી સાથે જોડાયા છે. રામસિંહ, તેમનું સ્વાગત છે. હું પહેલા તો આખી જે આ ઘટના છે કે ક્યારથી આ જે કહેવાય ને કે આખી આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ એ હું તમારી પાસેથી જાણવા માંગીશ. હાજી, આમાં એકચ્યુઅલી મારો દીકરો થાય ધ્રુવરાજસિંહ, એ સોમનાથ દાદાના દર્શને જવા નીકળ્યો હતો. સોમનાથ દાદાના દર્શને જવા નીકળ્યા તો સાસણગીરમાં રોકાયા હતા. સાસણગીરમાં એ લોકો 3 જણા હતા. સાસણગીરમાં રોકાયા. આ લોકો સવારમાં સાસણગીરથી નીકળ્યા. સવારમાં આ બનાવ સવારમાં 10 થી 10:30 ની અંદર બનાવ બન્યો. બરાબર. એ લોકો 12 થી 15 જણા 2 ગાડી લઈને નીકળેલા. મારા બાબાની ગાડી વચ્ચે ઘેરી લીધી. 2 ગાડી હામાહામી પાછળ ચોકી દીધી ગાડી. એટલે પછી એ લોકો પાઇપો લઈને ઉતરીને સીધી ગાડી ઉપર હુમલો જ કરવાનું ચાલુ કરી ગયા. એમાંથી દેવાયત ખાવડ ને ખબર ના પડે કે આ દેવાયત ખાવડ છે, પણ દેવાયત ખાવડ પોતે મારવા આવ્યો એટલે બાબાને છોકરાને પગમાં ઈજા કરી માથાના ભાગમાં મારવા જતો હતો. એટલે બાબાએ 2 હાથ ઉપર રાખે એટલે હાથમાં ફ્રેક્ચર થયું. પછી હાથ એનો ઉપર પડી ગયો એટલે માસ્ક પહેરેલું હતું એ નીકળી ગયું આગળના ભાગમાંથી. તારે ખ્યાલ આવ્યો કે દેવાયત ખાવડ છે. હા, પછી ત્યાં જતા મારામારી તો એ લોકોએ બહુ કરી નાખી. પરિસ્થિતિ ગંભીર થઈ હતી. આખી ગાડી તમે જુઓ છો, અધર ન્યૂઝમાં બધે બતાવો છે ગાડી. આ લોકો માન ત્યાંથી બચવાનો ચાન્સ જ ઓછો હતો કે આ લોકોને મારી નાખવાની ફૂલ ફિરાકમાં જતા. આ લોકો ફૂલ ફિરાક મારી નાખવાના ફિરાકમાં હતા. આ લોકો જાનથી ધમકી મારી નાખવાની ધમકી જાનથી હતી આ લોકોની. બરાબર. એટલે આખી ઘટના એ જે વાત અત્યારે મીડિયામાં પણ ચાલી રહી છે કે જે તમારે ત્યાં કોઈ કાર્યક્રમ માટે એમને બોલાવવામાં આવ્યા હતા ત્યારથી આખી ઘટનાની શરૂઆત થઈ. કાર્યક્રમમાં તો અમારા બાપુજીની તિથિ, મારા ફાધરની તિથિ હતી. તિથિની અંદર મેં પૈસા રૂપિયા 8 લાખ રૂપિયા આયા તો છતાં એને અમારા પ્રોગ્રામમાં નથી આવ્યો. બીજે પ્રોગ્રામ કરવા જતો રહ્યો. અમારે ત્યાં એવું એકચ્યુઅલી કોઈ પ્રોગ્રામમાં માથાકૂટ હતી જ નહીં અને એ ખોટું હતા. ડાયરાનું નામ ખોટું લાવે છે વચ્ચે. બરાબર. હા, એટલે એ વખતે જે તમે એમને બોલાવ્યા હતા કાર્યક્રમ કરવા માટે ત્યારે એમને પૈસા લીધા અને હાજરી ના આપી, એ વાત સાચી? 8 લાખ રૂપિયા આપી દીધા હતા અને ત્યાં 8 લાખ રૂપિયા આપ્યા પછી બીજો પ્રોગ્રામ કર્યો ડાયરાનો. અમારે ત્યાં તો આવ્યો જ નથી બિલકુલ. બરાબર. પછી તમે જયારે એ વાત કરી કે શા માટે ના આવ્યા ત્યારે એમનો શું રિસ્પોન્સ હતો? બસ એ લોકોની દાદાગીરી એવી કે ભાઈ મારા 150 ડિપેન્ડન્ટ લઈને હું આવા નીકળી ગયો. 150 નો એવો કયો રોડ હતો અમદાવાદની અંદર? 150 નો એવો કયો રોડ છે અમદાવાદની અંદર? એવો તો કોઈ 150 નો રોડ હતો નહીં. અમદાવાદમાં ગાડી ચલાવવા માટે 150 માટે એવી ડિફેન્ડર નો કોઈ રોડ છે નહીં. તો આ તમારો જે ધ્રુવરાજસિંહ છે એ સોમનાથ ગયા આ તે
એ મતલબ એટલે હા સતત એમના મતલબ એમના ઉપર નજર રાખતા હતા એ પ્રકારની, કારણ કે હા જે આખી એવું એવું ઘટના જ થઈ છે. કહેવાનો મતલબ એ થયું ને કે આની પાછળ માણસ રાખેલો હતો એ નક્કી થઈ ગયું. હમ એને હમ હમ વારંવાર મેસેજમાં બી ધમકી આપેલી હતી. હા અને એને જ્યારે ડાયરા વખતે તમે અમારી ઓડિયો પેલી એક એને કરેલી જ છે કે હું તો હા લડી લેવાના મૂડમાં જ છું, મારે લડવાનું જ છે. બરાબર બરાબર. એવા કવડે એટલે ફોન જે કરીને બી ધમકી આપેલી હતી. ડાયરા અને એ જે કરીને જે લોકપ્રિયતા તેમને મળી, જે રીતે એમને મતલબ લોકો જે રીતે એમને પસંદ કરવા લાગ્યા, એનો એમને દાદાગીરી કરવામાં અને એ રીતના ઉપયોગ કર્યો એવું કહી શકાય. હા બસ આ દાદાગીરી જ કહેવાય ને બેન. 15 હમ માણસોનું ટોળું લઈને નીકળતો હોય એ માણસ દાદાગીરી જ કહેવાય ને. એનામાં હમ માનવતા તો છે જ નહીં, એ તો દેખાય જ છે ને. બિલકુલ બિલકુલ. એનામાં માનવતા જેવું કઈ છે જ નહીં, એ તો દેખાય જ છે. હમ. આજે 15 અત્યારે માણસો લઈને ટોળું જે લઈને રીતે, બિલકુલ બોલો બોલો. હા 15 માણસો લઈને જે લોકોના છોકરાને મારવાની નીકળી રહ્યો હોય એ માણસ એ દાદા જ કહેવાય ને. હમ. હા એટલે ક્યાંક ને દાદાગીરી થઈ ને ક્યાંક બેન જે આ તો. લોકપ્રિયતા મળી, જે ફેમ મળ્યું, જે એનો એને એન્કેશ ના કરી શક્યા, એને પચાવી ના શક્યા, એવું દેવાયત ખવડના હા 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 દેખાય જ કેસમાં છે ને કહી બેન, શકાય. દેખાય. હા કારણ કે ફક્ત આ એક કિસ્સો નહીં, આવા બીજા 2-3 કિસ્સા પણ સામે આવ્યા છે કે જ્યાં તેમણે મતલબ કોઈના કહેવાય ને કે એવા પ્રકારના નિવેદન આપ્યા હોય, કોઈ બીજાનું નામ પોતાના ડાયરામાં ઉપયોગ કરીને એના વિશે કોઈ અભદ્ર કે કોઈ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હોય, આવા 4-5 હા કિસ્સા દેવાયત ખવડના નામે બોલે છે. હા દાદાગીરી ના આ ડાયરા વિશે છે. આ ડાયરા હમ દાદાગીરી ના ડાયરા છે, કોઈ માનવતાના બરાબર. ડાયરા નથી. હા હમ. ડાયરાના નામે દાદાગીરી કરવામાં અને એ બધા ઓલામાં એનો ઉપયોગ કરવામાં આવે છે એવું કહી શકાય. બીજું છોકરાઓને પછી મારી નાખવાની ધમકી આપી કે તું ફરિયાદ કરીશ તો રિવોલ્વર હતી એની જોડે, કે તારે અચ્છા છોકરાને કે તું રિવોલ્વર માથે અડાડીને એવું કીધું કે તું જો ફરિયાદ આપીશ તો તને ફાયરિંગ કરીને મારી નાખીશ એમ. જાનથી તો મારી જ નાખીશ, હું છોડવાનું તો નથી જ તને. બરાબર. એટલે હા આખું જે વાક્ય જે થયું છે એ જયારે તમને પૈસા એમને આપી દીધા છતાં તમારા કાર્યક્રમમાં ન આવ્યા અને ત્યારબાદની હા આ સતત ઘટનાઓ છે, એમને ધમકીઓ આપવાની, એમના પાછળ માણસો રાખવાની અને આવી રીતના છે, આ હા બંને બસ ઘટના વચ્ચે કેટલો સમયગાળો હશે? ધમકી આપી એ બસ રિસોર્ટ ની જેવા બહાર નીકળ્યા 500 હા મીટરની અંદર જ બનાવ બન્યો આ. બરાબર. હા હા અને એ પછી જયારે કાર્યક્રમ વાળી વાત છે અને તમારા કાર્યક્રમમાં હાજર ના થયા એ પછી ક્યારે મુલાકાત થઈ કે રૂબરૂ આવી રીતના એવું કશું તે થયું? પછી અમારા બંનેના સામસામીના કેસ થયા હતા. ઓકે. બંનેના હા. સામે કેસ થયા હતા. કેસ સદર કોર્ટમાં ચાલુ જ છે. બંનેના સામસામે અમે ચીટિંગનો ફરિયાદ આપી હતી. એટલે બરાબર એમને અમારી ઉપર લૂંટનો કેસ દાખલ કરાયો હતો ખોટો. અચ્છા. અમારે તો એકચ્યુઅલી અમારો ડાયરામાં બીજા કલાકારો બોલાયા હતા. આખી નાઈટ અમે ડાયરાના પ્રોગ્રામ જ બેઠા છે, ત્યાંથી ઉભા થયા જ નતા અમે. અમારી જોડે હમ વિડીયોગ્રાફી ને બધું હતું, અમારા પુરાવા બધા અમારી સાથે. પણ જે માણસને બરાબર બદનામ જ કરવો છે તો એને તો કોઈ શરમ જેવું હોય જ ને બેન. બિલકુલ એ માણસને અને બદનામ કરવા જ નીકળ્યો હોય. હા અમે તો અમારા બાપુજીની તિથિ કરવા બેઠા હતા, અહીંયા ઝઘડા કરવા તો બેઠા નતા. સાચી વાત છે. અમારા બાપુજીની તિથિ લઈને બેઠા હતા અમે. તિથિ કરવામાં 10,000 માણસ બેઠું હતું ત્યાં. તો અમે ત્યાં આગળ કઈ પાર્કિંગમાં કોની ગાડી, કેવી ગાડી છે, શું ગાડીઓ જોવા તો બેઠા નતા. ડાયરો કરવા બેઠા હોય, મહેમાનો બધા આમંત્રિત કર્યા હોય, એ આવ્યો નહીં. ઉપરથી આ બધું અમારું એ કરી નાખ્યું, બદનામ કર્યું આ બધું. બરાબર. અંદાજિત હા 6-7 મહિના પહેલાની આ ઘટના કહી શકાય. આ એટલો 6-7 સમયગાળો મહિના થઈ પહેલાની ગયો છે. વાત. હા બિલકુલ. અને અત્યારે હા જે રીતે પોલીસ કારવાઈ કરી રહી છે, ધરપકડ થઈ છે, જે દિશામાં તપાસ ચાલી રહી છે, એમના રિમાન્ડ પણ 4-5 દિવસના કદાચ મંજૂર થઈ શકે, દલીલોનો દોર અત્યારે યથાવત છે. આ કારવાઈથી સંતુષ્ટ છો ખરા? હા બસ પોલીસનું કામ ચાલુ છે. અને અમારો બીજું એક જ વાત છે કે બેન, ન્યાય અમને મળવો જોઈએ બસ. ન્યાયાધીશને અમે એટલું જ કહીએ છીએ કે ભાઈ ન્યાય આપજો, કે જેથી આજે મારા છોકરાને આવું થયું, કાલે કોઈ બીજા છોકરાને કોઈ છોકરો ના ગુમાઈ શકે કોઈનો. બિલકુલ. કારણ કે હા એ દ્રશ્યો અમે પણ જોયા છે કે જે રીતની હા એમની હા હાલત છે, જોયા જ જે છે તમે રીતની એવી આખી હાલતમાં મારવાની અત્યારે આખી જે છોકરો મારો ઘટના. હોસ્પિટલ છે. આપ જોયે જ છે બધા હોસ્પિટલ કેવી હાલતમાં છે. બિલકુલ.
એટલે આ મુખ્ય માંગણી તમારી, તમે અત્યારે શું અપેક્ષા રાખો છો એમને જે લોકો આખી આ ઘટનામાં સંડોવાયેલા છે? કારણ કે ઘણા બધા લોકો, દેવાયત ખવડ ઉપરાંત પણ ઘણા બધા લોકો સામેલ છે આખી ઘટનામાં. એને મારવાથી તો માર્યા પછી લૂંટફાટ બી કરી છે મારા છોકરાની. મારા બરાબર. છોકરાની ગળામાં ચેન ને એ બધું પહેરતા એ બી બધું લૂંટીને એ બી લઈ ગયા છે. ગાડીમાં પૈસા પડ્યા હતા એ બી લઈ ગયા છે. બરાબર હા, બરાબર. એટલે એટલો તો એટલે કે એવો ખબર પ્રોગ્રામ કલાકાર છેલ્લે લૂંટારો તો બની ગયો, એ તો નક્કી થઈ ગયું. એવાય ખબર લૂંટારો તો થઈ ગયું, એ કેવી નક્કી થઈ સજાની ગયું. અપેક્ષા રાખી રહ્યા છો? કેવી સજાની માંગણી કરી રહ્યા છો? બસ હવે એ ન્યાયાધીશને અમે એક જ ભલામણ અમારી પ્રાર્થના છે, કરીએ છીએ કે દલિત કરીએ છીએ કે ભાઈ આને કડકમાં કડક સજા થવી જોઈએ. હમ હમ હા, બિલકુલ. તો અત્યારે જે રીતે કહેવાય કે હજુ પણ કોઈ ત્યાંથી અપડેટ, કારણ કે અત્યારે પણ જે દલીલો છે તે યથાવત છે, જે પ્રમાણે મારી પાસે માહિતી છે. ત્યાંથી કોઈ અપડેટ તમારી પાસે આવે છે ખરા? બસ હમણાં અપડેટમાં હમણાં પૂછ્યું છે મેં ત્યાં, તો ત્યાં હજુ ત્યાં બેઠા છે ત્યાં કોર્ટમાં, હજુ કોઈ મેસેજ આવ્યા નથી. બરાબર. આભાર હા, રામસિંહ, આ તમામ વાતચીત છે અમારી સાથે કરવા બદલ, અને તમારો જે પક્ષ છે તે હા, મારી સમક્ષ મૂકવા બદલ, તમારો સમય આપવા બદલ આભાર. થેન્ક યુ, થેન્ક યુ. તો જે રીતે અત્યારે આ જે મુદ્દો છે અને જે આક્ષેપ પ્રતિ આક્ષેપોની વાત છે, જે રીતે ધ્રુવરાજસિંહ જે પીડિત છે, એમના જે પિતા છે રામસિંહ, તેમને આખી ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ, કઈ રીતે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો, કઈ રીતે જે લોકપ્રિયતા છે તેનો ઉપયોગ કરીને માર કૂટ, લૂંટ ચલાવવાની જે આખી વાત છે, અને ફક્ત આ એક કિસ્સો નથી, આવી 3-4 ફરિયાદો, કે પછી જે કીર્તિ પટેલની વાત હોય તેના મુદ્દે પણ આ પ્રકારે નિવેદન સામે આવ્યું હતું, તે મુદ્દા પર સમાધાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે બ્રિજદાન ગઢવી છે, તેમનું પણ જાહેર મંચ ઉપર નામ લઈને અને તેમને પડકાર ફેંકવામાં આવ્યો હતો. જે રીતે રામસિંહ છે, ધ્રુવરાજસિંહ વિશે વાત કરી રહ્યા છે કે કઈ રીતે એમને ચેસ કરવામાં આવ્યા એમના દીકરાને, અને સાથે સાથે એમની સાથે જે કાર્યક્રમનું કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું તેમાં પણ પૈસા લીધા બાદ પણ એ કાર્યક્રમમાં હાજરી ના આપી, અને ત્યારબાદ આ રીતે દાદાગીરીની આખી ઘટના છે તે સામે આવી છે. એટલે અત્યારે જે રીતે આખી ચેન ઘટનાઓનો જે દોર જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક જે લોકપ્રિયતા, જે ફેમ દેવાયત ખવડને મળ્યું, તેને લઈને બહુ બધા સવાલો, કે ક્યાંક એને એન્કેશ ના કરી શક્યા, એને અમુક બીજી, કારણ કે એમને તો એ વર્ડ પણ યુઝ કર્યો રામસિંહે, કે જે રીતે દાદાગીરીના જે ડાયરા છે તે કરવામાં આવતા હતા. જોઈએ હવે અત્યારે જયારે અત્યારે દલીલોનો દોર યથાવત છે, અને તમામ મોરચે અત્યારે કહી શકાય કે દેવાયત ખવડ છે તે ઘેરાયેલા છે, તેમને ન્યાયપાલિકા છે તે શું સજા આપે છે. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું આપની સમક્ષ આવતી રહીશ. આપ જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ. નમસ્કાર.